Hello student, myself Yasmin R. Khalifa. I'm a lecturer in Civil Engineering Department at Vallabhuddin Polytechnic, Navsari. In previous lecture, we already covered to some important topic of estimate, costing and valuation like estimate, type of estimate. In today's lecture, we are going to cover some important definition of estimation like provisional sum, prime cost, spot item or spot cost or side cost, day work, contingencies, provisional quantity, work charge, establishment charges, water charges and overhead charges. Now we are understand first definition of estimation is provisional sum. It is the amount provided in estimate and bid of quantity for some specialized work to be carried out by specialist firm whose details are not known at time of preparing estimate. ઓકે, હવે સમજીએ આપણે કે પ્રોવિઝનલ સમ એટલે શું. સામાન્ય રીતે સામાન્ય બાંધકામ બાંધનાર કોન્ટ્રાક્ટર અમુક ખાસ પ્રકારના કામ જેવા કે ઇલેક્ટ્રિકલ ફિટિંગ, એર કન્ડિશનિંગનું ફિટિંગ, લિફ્ટ બેસાડવાનું કામ વગેરે કરતો નથી. તો આવા ખાસ પ્રકારના કામ કરવા માટે અમુક બીજા નિષ્ણાંત કોન્ટ્રાક્ટર પાસે કરાવવું પડે છે. ત્યારે જે એસ્ટિમેટ બનાવતી વખતે બિલ ઓફ ક્વોન્ટિટીમાં અમુક રકમની જોગવાઈ કરવામાં આવે છે, જેને પ્રોવિઝનલ સમ કહે છે. હવે આવા પ્રોવિઝનલ સમ હેઠળ આવતા કામ બીજા નિષ્ણાંત કોન્ટ્રાક્ટર કરે છે. તેથી આવા કામોની વ્યવસ્થા ઓનર અથવા મુખ્ય કોન્ટ્રાક્ટર પૈકી ગમે તે કરી શકે છે. ઓકે, સમજી ગયા તમે? નેક્સ્ટ ડેફિનેશન ઇઝ prime cost. When quantity of various items are being worked out, it is not possible to define everything necessary for completing proposed building. Certain items like water supply fitting, sanitary fitting, door window fitting, etc. are to be decided by the architect in consultant with his client at some future date. Hence, the detail of such item are not worked out at the time of inviting tender, but for the execution of some such item, a lump sum amount is put in the bill of quantities. This amount is known as prime cost. હવે સમજીએ આપણે પ્રાઇમ કોસ્ટ શું છે તે. કોઈપણ પ્રકારનું મકાનનું બાંધકામ કરવા માટે જરૂરી આઇટમની ક્વોન્ટિટી શોધવામાં આવે છે. ત્યારે અમુક આઇટમ જેવી કે બારી બારણાનું ફિટિંગ, વોટર સપ્લાય ફિટિંગ, સેનિટરી ફિટિંગ વગેરે ડિફાઇન કરી શકાતા નથી. તો આવી આઇટમો કેવી રાખવી તે અંગેનું ડિસિઝન એન્જિનિયર અથવા તો આર્કિટેક્ટ મકાન માલિક સાથે ચર્ચા વિચારણા કરીને પાછળથી લે છે. પરંતુ આવી આઇટમો માટે એસ્ટિમેટ બનાવતી વખતે બિલ ઓફ ક્વોન્ટિટીમાં અમુક લમસમ રકમ મૂકવામાં આવે છે. આ લમસમ રકમને પ્રાઇમ કોસ્ટ કહે છે. બીજું સમજી લઈએ કે પ્રાઇમ કોસ્ટની વસ્તુઓ માટે કોન્ટ્રાક્ટરને કોઈ નફો આપવામાં આવતો નથી. આઇટમની જે ખરેખર કિંમત તથા તેને લાવવા માટે થયેલ જે ખર્ચ છે તે ખર્ચ ચૂકવવામાં આવે છે. આવી આઇટમને ફિટ કરવા પાછળ થતા ખર્ચની અગાઉથી જ મંજૂર કરેલ દરેક કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરવામાં આવે છે. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ spot items. There are certain items for which it is not possible for estimator an amount without seeing and studying item in detail. Such items are known as spot item. Okay? જ્યારે બાંધકામની અમુક આઇટમ એવી હોય કે જેને તમે સ્થળ પર જોઈને એનો ડિટેલ એસ્ટિમેટ કર્યા, ડિટેલમાં અભ્યાસ કર્યા વગર અંદાજકાર એટલે કે એસ્ટિમેટર તેની અંદાજિત કિંમત નક્કી કરી શકતો નથી. એટલે એનો ડિટેલ એસ્ટિમેટ ડિટેલમાં જ્યારે સ્ટડી કરી ના શકે આવી આઇટમોને સ્પોટ આઇટમ કહે છે.
જેમ કે બાંધકામ તોડવાનું કામ, બાંધકામની સાઇટનું સફાઈ કામ, જે એક્ઝિસ્ટિંગ દિવાલ છે એ દિવાલની અંદર ઓપનિંગ કરવાનું કામ વગેરે જે કામો છે તેનો ડિટેલ અભ્યાસ કર્યા વગર તેની કિંમત અંદાજિત રકમ નક્કી કરી શકાતી નથી. તો આવી આઇટમોને સ્પોટ આઇટમ કહે છે. નેક્સ્ટ ઇઝ ડે વર્ક. The term day work is used to denote a procedure of costing or valuation on item of work on basis of the material used, the actual time taken by labor and equipment employed. ડે વર્ક એ બાંધકામની કોઈ આઇટમની કિંમત નક્કી કરવાની એક રીત છે. બાંધકામમાં કેટલીક આઇટમો એટલી ડિફિકલ્ટ હોય છે કે જેને માપ લઈ શકાતા નથી. તેથી કોન્ટ્રાક્ટર આવી આઇટમોનો એકમ દીઠ ભાવ ભરી શકતો નથી. આવી આઇટમોમાં ખરેખર વપરાયેલ મટીરિયલની ક્વોન્ટિટી, મજૂરની સંખ્યા, ઇક્વિપમેન્ટનો ખર્ચ વગેરેના આધારે જે તે આઇટમની કિંમત નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે તમારે કોઈ ડોરની કોઈ ડિઝાઇન કરવી છે, ઓકે, પછી પ્લાસ્ટર કામની અંદર કોઈ ડિઝાઇન કરવી છે, પછી પથ્થરની અંદર કોઈ કોતરણીનું કામ કરવું છે વગેરે. ઓકે, તો આવા કામોમાં વાપરવામાં આવનાર જે મટીરિયલ છે, જે લેબર, ઇક્વિપમેન્ટ વગેરે માટેની શેડ્યુલ ઓફ રેટ કોન્ટ્રાક્ટરે ટેન્ડરમાં સામેલ કરવી જોઈએ. હવે ડે વર્કની ચૂકવણી માટે કોન્ટ્રાક્ટર એક ડે વર્ક શીટ રાખે છે. તેમાં વપરાયેલ જે મટીરિયલ છે, મજૂર વગેરેની નોંધ રાખવી જોઈએ. આ ડે વર્ક શીટની એન્જિનિયર અથવા તો ઓનરે વારંવાર ચકાસણી કરવી જોઈએ. આ ડે વર્ક શીટ પરથી આઇટમોનો ભાવ નક્કી કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન ઇઝ કન્ટીજન્સીસ. હવે જોઈએ કન્ટીજન્સી એટલે શું. કે કન્ટીજન્સીનો સિમ્પલ મતલબ થાય છે કે બાંધકામ દરમિયાન કરવામાં આવતા કોઈ પણ આકસ્મિક ખર્ચાને કન્ટીજન્સી કહે છે. ઇટ ઇન્ડિકેટ incidental expense of miscellaneous character which cannot be classified under any distinct item subhead. To meet such unforeseen expenses, an additional amount to 5% of estimated cost of work is provided in total cost. ઓકે, કેટલાક આકસ્મિક ખર્ચા એવા હોય છે કે જેની કોઈ એક આઇટમ હેઠળ દર્શાવી શકાતા નથી, પરંતુ આખા કામને સ્પર્શતા હોય છે. એસ્ટિમેટમાં અંદાજિત રકમના 5% જેટલી રકમ કન્ટીજન્સી તરીકે ફાળવવામાં આવે છે. ઓકે, there is given use of black sand and due to some reason we have to use fine sand. Okay, this is the example of contingencies. Next is provisional quantity. When the quantity of particular item are not certain, provisional quantity are provided separately for such an item. For this purpose, measurement of the item are taken usual but kept separately in the bill of quantity and marked as provisional. Okay, હવે જોઈએ આપણે બાંધકામમાં અમુક આઇટમ એવી હોય કે જેની ક્વોન્ટિટીમાં વધઘટ થવાની શક્યતા હોય. આવી આઇટમ માટે બિલ ઓફ ક્વોન્ટિટીમાં એક રાશિ સામે પ્રોવિઝનલ શબ્દ લખી દેવામાં આવે છે. આ જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટીને આપણે પ્રોવિઝનલ રાશિ એટલે કે પ્રોવિઝનલ ક્વોન્ટિટી કહે છે. આવી આઇટમ માટે ખરેખર થયેલ કામને માપીને તેની ચૂકવણી કરવામાં આવે છે. જે કામ થઈ ગયું છે એને મેઝર કરવાનું છે અને મેઝર કર્યા બાદ એનો ભાવ નક્કી કરવામાં આવે છે અને પછી તેની ચૂકવણી કરવામાં આવે છે. પ્રોવિઝનલ રાશિ પરથી કોન્ટ્રાક્ટરને ખબર પડે કે આ આઇટમની રાશિમાં ફેરફાર થવાની શક્યતા છે. જેમ કે મકાનનું પાયાનું જ્યારે ખોદકામ કરીએ ત્યારે. ઓકે, દાખલા તરીકે એસ્ટિમેટ બનાવતી વખતે જે અંદાજકાર છે તેને પાયો કેટલો ઊંડો રાખવો
પડશે તેની ચોક્કસ ખબર ન હોય ત્યારે તે પાયાની ઊંડાઈ 1 મીટર ધારીને ખોદાણની રાશિ ગણે છે. આવી રાશિ સામે એક પ્રોવિઝનલ વર્ડ મૂકી દેવાનો. પછી ખરેખર કામ કરતી વખતે પાયાની જે ઊંડાઈ થાય તે પ્રમાણે માપ લઈને ખોદાણની ક્વોન્ટિટી શોધવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ વર્ક ચાર્જ establishment charges. The work charge establishment will include such a temporary establishment are employed for the execution or the immediate technical supervision or departmental store in connection with specific work. એટલે કે મકાન કે પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન કોઈ પણ મકાન કે કોઈ પણ બીજો પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન કામની ખરેખર દેખરેખ રાખવા માટે જે ટેમ્પરરી રાખવામાં આવતા સુપરવાઇઝર છે, ચોકીદાર છે વગેરેના પગાર માટે એસ્ટિમેટમાં અમુક ચોક્કસ રકમની જોગવાઈ કરવામાં આવે છે, જેને વર્ક ચાર્જ એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જ કહે છે. હવે આવી રકમ જે અંદાજિત રકમ છે તેના 1.5% થી 2% જેટલી રાખવામાં આવે છે. ઓકે. જ્યારે આ ટેમ્પરરી રાખેલા જે માણસો છે એનો અમુક ચોક્કસ સમયગાળા બાદ છૂટા કરવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ વર્ક ચાર્જીસ water charges. For a drinking purpose of the worker and for the work arrangement of water either by sinking tube well or by taking temporary water connection from the corporation or municipality become necessary in order to meet up the expense and amount of 1 to 1.5%. Okay, 1 to 1.5% of the total cost of material and labor has been provided in the analysis of rate. એટલે જ્યારે બાંધકામની મોટાભાગની આઇટમો માટે પાણીની જરૂર પડતી જ હોય છે, સાઇટ પર જે માણસ હાજર રહે છે એને પીવા માટે પાણીની જરૂર પડે છે, કન્સ્ટ્રક્શન માટે પાણીની જરૂર પડે છે, તો આ માટે ટ્યુબવેલ બનાવવો પડે છે, બોર ખોદવો પડે છે, અથવા તો ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડે છે, અથવા તો મ્યુનિસિપાલિટીમાંથી ટેમ્પરરી ધોરણે કનેક્શન લેવા પડે છે. પાણી મેળવવા માટે કરવા પડતા આ ખર્ચને પહોંચી વળવા દરેક આઇટમના ભાવ કરતી વખતે, દરેક આઇટમનું રેટ એનાલિસિસ કરતી વખતે માલ સામગ્રી તથા મજૂરીના કુલ ખર્ચના, આઈ રિપીટ, મજૂરીના અથવા તો માલ સામગ્રીના કુલ ખર્ચના 1 થી 1.5 જેટલી રકમ પાણી માટે ફાળવવામાં આવે છે, જેને વોટર ચાર્જ કહે છે. ઓકે. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ and our last definition of estimate is overhead charges. Overhead charges include general office expenses, rent, tax, salary of office staff and other costs which are indirect expenses and not productive expenses on the job. Okay, સમજીએ આપણે કે ઓવરહેડ ચાર્જીસ એટલે શું છે. તો બાંધકામની આઇટમો માટે જરૂરી જે મટીરિયલ છે, મજૂરી છે, યંત્ર સામગ્રી એટલે કે ઇક્વિપમેન્ટના જે ભાડા છે, એ સિવાયના જે ખર્ચાઓ છે એટલે કે મજૂર, મેન પાવર, મટીરિયલ, ઇક્વિપમેન્ટ, આ સિવાયના જે ખર્ચાઓને ઓવરહેડ ચાર્જ કહે છે. હવે એ ઓવરહેડ ચાર્જના 2 પ્રકાર છે. ફર્સ્ટ છે જનરલ ઓવરહેડ ચાર્જ and job overhead charge. Okay, general overhead charge and job overhead. હવે જોઈએ જનરલ ઓવરહેડ ખર્ચાની અંદર કયા કયા ખર્ચાઓ આવશે. તો પહેલો છે ઓફિસ માટેનું જે એસ્ટાબ્લિશમેન્ટનું ખર્ચ છે એ, જેનું સ્ટેશનરીનું ખર્ચ છે, પ્રિન્ટિંગનું ખર્ચ છે એ, બીજું છે પોસ્ટેજનો જે ખર્ચ થાય છે એ, પછી છે ટ્રાવેલિંગ એક્સપેન્સીસ એટલે કે મજૂરી ભથ્થા આપવાનું હોય છે એ, ટેલિફોન ફોનનો ખર્ચ થાય એ, રેન્ટ, ટેક્સ, ઇલેક્ટ્રિક બિલ વગેરે. એ બધા ખર્ચાઓનો સમાવેશ થશે જનરલ ઓવરહેડની અંદર. જ્યારે જોબ ઓવરહેડની અંદર આવશે એન્જિનિયર અથવા તો સુપરવાઇઝરનો પગાર,
પછી માલ સામાનનું પરિવહનનો ખર્ચ, પછી મજૂરો માટે જે તમે ટેમ્પરરી રહેઠાણ બનાવો છો એનો ખર્ચ, પછી છે ઇક્વિપમેન્ટનો ખર્ચ, લેબરનો જે વેલફેર છે તેને લગતા ખર્ચા, એમને સલામતી પાછળના જે ખર્ચા, પછી જે તમે અમુક નાણાં રોકીને રાખ્યા છે એના ઉપરનું વ્યાજ વગેરેનો સમાવેશ જોબ ઓવરહેડમાં થશે. ઓકે, થેન્ક યુ.